હવે અમારા મહેમાન આવ્યા ભેગા તો ભાગ્યા હોતા નથી. ચાર્જિંગ તમારા લઈ લેજો હો ભાઈ. તો એના ફોનનું તો લઈ જ લે ને ચાર્જિંગ. અમારા મહેમાન હજી આવ્યા ને હજી ખાલી 2 કલાકમાં પાછા ભાગવા વાળી હતા ને કરી ભાઈ. ઉતાવળ જ એટલી છે ભાઈ. બહુ લાંબા પલ્યા જવાનું છે અહીંથી તો એને. હવે આપણે આવી ગયા છીએ BRTS બસમાં. આજે આપણે BRTS બસની મુસાફરી કરવાની છે ભાઈ, કારણ કે આપણે આજે 2 વ્હીલ લઈ જવાની ઈચ્છા હતી નહીં. જોઈ શકો છો તમે ભાઈ કેટલા લોકો મુસાફરી કરે છે ભાઈ BRTSમાં. સસ્તામાં સસ્તી મુસાફરી છે ભાઈ, 10 રૂપિયામાં લઈ જાય છે ભાઈ. તમે ભાઈ ક્યારે BRTS બસની મુસાફરી કરી કે નહીં AC વાળી ગાડીની કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો. ચાલો બાકી ખાલી 10 રૂપિયાની અંદર તમને સાયોનાથી પ્રાણી સંગ્રહાલય લઈ જાય છે, અને બાકી આખો દિવસના 20 રૂપિયા હોય છે ભાઈ. લાસ્ટ સ્ટોપ સુધીના 20 રૂપિયા લે છે. બાકી જો આકાશ જોવો તમે ક્યારે ફૂટી જાય નક્કી નહીં ને એવું છે. જો દેખાય તમને થોડુંક તો ભાઈ છે ભાઈ. મનપાને કંઈ ધ્યાન રાખો ભાઈ. ચાલો બાકી આજની મુસાફરી એને આપણે BRTS બસમાં કરવાના છીએ, કારણ કે 10 રૂપિયામાં સારું પડે. એક્ટિવા લઈને આવીને તો 15 રૂપિયાનું પેટ્રોલ પી જાય છે એક સાઈડ. તો આવા જવાના 30 રૂપિયા થાય, અને આમાં 20 રૂપિયામાં આપણે છે ને ફર્સ્ટ ક્લાસ ઘરે પહોંચી જાય. અને એ રીતે પાછી AC વાળી ગાડીમાં હો ભાઈ. જો ભાઈ મજૂરિયા ઊભા છે સવારમાં કામ માટે. ચાલો બાકી હવે મળીએ આપણે ઓફિસે જઈને. ભાઈ આ આપણી બસ જો ભાઈ બેટરી વાળી બસમાં આપણે આજે સફર કરી હતી. મોદીજીએ કીધું ને કે ભાઈ પેટ્રોલ બચાવો, એટલે આજે આપણે છે ને BRTSમાં આવ્યા ભાઈ. 10 રૂપિયામાં પહોંચી જાય AC વાળી ગાડીમાં. હા ભાઈ પ્રાણી સંગ્રહાલય છે ભાઈ. મોટે મોટે હાથી હે ભાઈ यहाँ पे. આ બધું છે ને બહારથી દેખાય ને એટલું જ સારું છે, અંદરથી કાંઈ નથી હો પ્રાણી સંગ્રહાલયમાં. તમે કદાચ જતા હોય ને તો ન જતા ભાઈ. સામે જો નાયરા પેટ્રોલ પંપ છે ભાઈ. પેટ્રોલ મળવા માંડ્યું છે ભાઈ પૂરેપૂરું. જાંબુડા હો ભાઈ, મસ્ત મજાના જાંબુડા છે ભાઈ. ચાલો બાકી હમણાં ઓફિસ આવી જાય ને એટલે ઓફિસ હમણાં પહોંચી ગઈએ, પછી મળીએ ઓફિસે જઈને તમને. ચાલો બાકી 5 hours later. ચાલો ભાઈ ઓફિસેથી છૂટી ગયા છીએ ભાઈ, અને હવે ઘરે જાય છે ભાઈ વિરલભાઈની ગાડીમાં. ચાલો ભાઈ નીકળીએ ઘર તરફ જવા માટે. આજનું વાતાવરણ ભાઈ બહુ સારું છે ભાઈ. તડકા જેવું કંઈ છે નહીં આજે કંઈ ખાસ. ચાલો લાગ્યો લાય તડકો તો. ભાઈ 8:15 વાગી ગયા છે ને આપણે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે આપણે ઓફિસેથી આવીને પછી એક બીજી જગ્યાએ કામ હતું તો આપણે ત્યાં જતા. અને જીયનભાઈ તો આની અંદર મેચ જોતા હોય છે, કારણ કે ટીવીમાં અમે બીજું જોતા હોય છે. જીયનભાઈ આની અંદર મેચ જોતા હોય, અને મેચનો બહુ શોખીન છે ને ભાઈ. જીયનભાઈ આજે તો બોક્સ ક્રિકેટમાં બોક્સ રમવા પણ ગયા હતા. અને આપણે પણ જો હમણાં જમી કાઢીને પછી છે ને બોક્સ ક્રિકેટમાં બોક્સ રમવા જવાના, બોક્સમાં ક્રિકેટ રમવા જવાના છે. તો બ્લોગમાં બન્યા રહેજો, અંત સુધી મજા આવશે તમને. ચાલો બાકી જમી લઈએ, જોઈએ જમવામાં આજે શું છે. કાશ લેન્સ ખરાબ થઈ ગયો લાગે, સાફ કરવો જો. હા રેડી, સાફ થઈ ગયો, રેડી કમ્પ્લીટ થઈ ગયો છે. શું બનાવ્યું છે શાકમાં ભાઈ? બટેટાનું શાક છે નહીં, બટેટાનું શાક ની ખીચડી ને રોટલી ને કાપેલા કાંદાની છાશ છે આજે તો ભાઈ. પંખો ફૂલ કરી નાખો ભાઈ, બહુ ગરમી થાય છે. ચાલો ભાઈ જમી લઈએ હવે.
રોટલો છે કે રોટલી? 2 hours later. હાલો ભાઈ, ટીમ પડે છે ભાઈ. આ બે ટીમ પાડી રહ્યા છે. એ આવે પછી માગવાનો હોય ને ભાઈ. ચાલો ભાઈ, એક આ નાનું સ્ટેડિયમ છે, આ બાજુ મોટું સ્ટેડિયમ છે, આ બાજુ બહારની સાઈડ મસ્ત મોટું ગ્રાઉન્ડ છે. અહીંયા આપણે અહીંયા નાનો ગ્રાઉન્ડ રાખ્યું છે. આમ જો એ ભાઈ, આ ખેલાડી ગ્રંથ, તારું નામ હું તો કે મને આમાં? ગ્રંથ, જોરદાર બોલિંગ કરશો ભાઈ તું. હે આખો દી ક્રિકેટ જ રમશો તું? હે લા તને કહું, આખો દી ક્રિકેટ જ રમશો? વાહ. હાલો ભાઈ, આપણી હે ને બેટિંગ નથી આવી, આપણી બોલિંગ આવી છે ભાઈ. હાલો ભાઈ, આપણે ફિલ્ડિંગ કરવાની છે ભાઈ. નહીં બરાબર છે. અંજવાળું સારું છે અહીંયા. હાલો ને, મને તો મોટો ગ્રાઉન્ડ ગમ્યું, જોરદાર. જો ભાઈ, આ ગ્રાઉન્ડ મસ્ત છે. આ બાજુ હતો લાહી. હાલો ભાઈ, અમારા ભૂરાભાઈ આજે બેટિંગમાં આવ્યા છે ભાઈ. ધુરંધર ખેલાડી છે ભૂરાભાઈ અમારા. હાલી જાય તો ભૂકા બોલાવી જાય. આમ બોક્સમાં વાંધો એ આવે, ઉપર અડી જાય ને એટલે સીધો હાથમાં કેચ થઈ જાય આરામથી. બાકી ડાયરેક્ટ સિક્સ મારવો ને આમાં છે ને ભાઈ, પાકા ખેલાડી હોય ને એના જ કામનું છે. સીધા શોટ મારો ને તો જ રન ગણાય, 6 કે 4. હાલો ભાઈ, બીજા ધુરંધર ખેલાડી આવી ગયા છે પણ લ્યો. હાલો ભાઈ, એ તે પોલા બોલે આઉટ. ચાલો ભાઈ, અમારી ટીમનો ભાઈ પહોંચાડીઓ વળતો એવું લાગે છે. અને આ જે છોકરો છે ને જે અત્યારે રમી રહ્યો છે ને એ ભાઈ, અને એના બાપા છે ને એ એમ્પાયર છે. ખતરનાક છે ભાઈ આ છોકરો. એને ક્રિકેટ એકેડમીમાં જાય છે ભાઈ. બોલિંગ મસ્ત કરે છે પણ આ છોકરાને ને ગ્રાઉન્ડ નાનું પડે છે, કારણ કે આમ સાઈડમાં શોટ વધારે મારતા ફાવે છે આ ભાઈબંધને. એ રીતનું છે કંઈક. રન ગણો છો ને પાછા? ભાઈ ભાઈ કેમેલા બધા પાછા અહીંયા ભટકાઈ જાય. ચાલો, બાકી આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો ને જરા કમેન્ટ કરી દેજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરી દેજો. અને તમે ક્યારે ક્રિકેટ બોક્સમાં ટિકિટ રમવા ગયા છો કે નહીં એ પણ જરા કમેન્ટ કરી દેજો. ચાલો, ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.